પકડીને એક બાજુ બહાર એ કરી બહાર આ પોલીસ ને પછી then they spirit was down and they virtually surrender. પછી તો તમે રાતે પેલું બંધ કરી નહીં, એ તો પછી એવાનો પ્રોસેસ ચાલતો હતો. એ જે ચાલતો હતો પ્રોસેસ એ બાજુ પેલાને લઈ ગયા એટલે પછી 12 વાયર ફેન્સિંગ મારી પૂરી કરી નાખી 2 કલાકમાં ને 12 વાયર ફેન્સિંગ પૂરી કરી નાખી એટલે ઢોરો ને બધા અંદર એ લોકો બધા માણસો બહાર એટલે લીગલી I was not that was quite right કે there was no I didn't detain any person ને એ લોકોને માટે ક્રિએટ કરી ઢોરોને માટે. હવે ઢોરોને પૂરી દીધા એટલે 2-3 દિવસ પાણી વગર ના રહ્યા એટલે અલ્ટિમેટલી 2-3 દિવસ પછી એને શું કર્યું, એને ના કોર્ટની બહાર એવો ટેકરો કર્યો ને અંદર ટેકરો કર્યો ને ઢોરોને એકચ્યુઅલી મારીને ઉપરથી આમ ચડીને આ બાજુ ઉતરે રસ્તા ઉપર. પણ એવું રોજ એને ફાવતું નતું કારણ કે આ તો પછી અલ્ટિમેટલી મારે ને હેરાન કરવાનો હતો એટલે તાકી ગયો છું માટે પછી સરેન્ડર તેની સરેન્ડર then he vacated on particular day. બીજે દિવસે કેમ કે સવારે એને ચાલુ કરવાનું 4 વાગે પહેલા બહાર નીકળી જાય. તું પણ આવી જા ને મારી સાથે આવી જા ને તારે એમાં ક્યાં એડજસ્ટ તો કરવાનું નથી. ઓટો પર મૂકે તો એની મેરે થયા કરશે. મેરે તે થાય ચીનુભાઈ પણ આવી જાય. કોણ જાણે ક્યાં ગયા તે તમે અંદર જાઓ. હા ફોન કરે છે ને મારે તો પછી ઇલેક્ટ્રિસિટી કામ કરે પછી પેલા દિવસે પેલા લોકો ઘૂસી ગયા હતા તાળું તોડીને એ લોકો એકચ્યુઅલી પૈસા નતા આપવા એટલા માટે 15,000 રૂપિયા બાકી હતા. 2 જણા એટલે 2 જણા એ એકચ્યુઅલી પૈસા આપ્યા વગર અંદર ઘૂસી જઈને તાળું તોડીને બધા સામાન મૂકી દીધો. અમારું તાળું તોડીને એનું પોતાનું તાળું લગાડી સામાન મૂકીને એ દરમિયાનમાં પોલીસ આપણે કોર્ટમાં કેસ કરીને પેલા અને ત્યાંના પેલો એ કમિશનર આવે એને લઈ આવ્યો હતો સન્ના ને બતાવ્યું કે આ મારું આઈ એમ સ્ટેઇંગ હિયર. કમિશનરે ફોડીને એવું અંદર કોર્ટમાં બી એફિડેવિટ રજૂ કરી કે આ 1.5-2 વર્ષથી અહીંયા રહે છે. હવે અમારું એકચ્યુઅલી બીજું પરમિશન તો 4 મહિના પહેલા મળી હતી, 1.5-2 વર્ષ પહેલા. એટલે કોર્ટમાં પહેલે જ ધડાકે ઉડી ગયું કે ધીસ ઇઝ ઓલ ફેબ્રિકેશન. ને એ તાળું તોડ્યું ત્યાર પછી એકચ્યુઅલી 4 ગનમેનો નાકા પર મૂકવા પડ્યા. પછી કોકિલા માસી સુમતી મામી એ તો રાતના એ ધેટ વોઝ એકચ્યુઅલી આફ્ટર એકચ્યુઅલી શું થયું કે એને ખોટો કેસ મને એટલે સરદારજી અમારા પગીએ અમારો સામાન બધો એનો કાઢીને ફેંકી દીધો એટલે પગીને પકડે ને પછી એને મારે તો પેલા પોલીસ એમ કહી શકે કે એટ માય ઇન્સ્ટન્સ હી ડીડ ઇટ. એટલા માટે એને શું કે પગીને એરેસ્ટ કરવો હતો એટલે મેં એને પગીને મોકલી દીધું એના કામ. એને પછી મારી પાસે મને પકડવા માટે એ લોકોએ નવી આગાહી કરી કે મને મારા નામનો ફોટો બનાવવાની ફેબ્રિકેશન સામાન ને એ કરાય. હું પોલીસ સ્ટેશન પર જાઉં એટલે મને એરેસ્ટ કરે. હવે એરેસ્ટ કરવા વખતે એનો પર્પઝ શું હતો કે જો ત્યાં આગળ મને એરેસ્ટ કરી દે તો 2 દિવસ રજા આવે એટલે યોર સ્પિરિટ ઇઝ ડાઉન એન્ડ યુ મે actually without taking money you may give them possession. 15,000 હા ગયા તો ગયા. એ that was their game. પણ અમારે શું કર્યું પેલા પઠાણો જે હતા ને એ પેલો ઘૂસીને જેવો કોર્ટ ઉપરથી ઘૂસીને અંદર ગયા ને એની પાછળ જ ગયો and he told that if you handle again જો break the law I will shoot you actually. એટલે પેલો actually જીવ ના શું કહે ભાગીને દોડ્યો ને કોર્ટ કૂદીને ચાત્યું. પછી સબ ઇન્સ્પેક્ટર આવ્યા તો અમારા પેલા ગનમેનોએ સિક્યોરિટી વાળાએ actually if you enter this આપણે શું કહેવાય jump the wall you will be also killed, you will be spotted. Security told sub inspector. And the sub inspector was actually afraid, but he went to he went to the police station and he brought actually official letter for the arrest of the security people. And then they were arrested. Then again no not Pathan. I thought this was security. Security people are again they have got a permanent lawyer. So એ લોયર આવ્યો એને એકચ્યુઅલી બેલ ઉપર એને પોતાની જાતે રિલીઝ કરાય ને એને હી પ્લેસ બિફોર ધ ડોક્યુમેન્ટ ધેટ આઈ એમ ઓથોરાઇઝડ ટુ પ્રોટેક્ટ ધીસ પ્રોપર્ટી બાય મિસ્ટર ઝવેરી સપ્લાઈ એઝ અ સેક્રેટરી ઓફ ધીસ સરસ્વતી એપાર્ટમેન્ટ. એને પ્રોડ્યુસ કર્યું એટલે એવરીથિંગ વોઝ ફિનિશ એન્ડ કોર્ટ ઓર્ડર ધેટ ધીસ પીપલ police must not interfere in this matter. It is sub judice. Oh, I see. And that is how actually they were actually restrained from playing any mischief. Police were. But then you always પેલા ઘરમાં કેવી રીતે થઈ ગયા કયા
પતે નહીં એમ એટલે રાતે રાતના જટવાજ એ શું થાય કે એને મને એરેસ્ટ કરવા માટે શું કર્યું કે પછી ભરતભાઈ ને અમે પોલીસ ચોકીમાં પોલીસ ચોકીમાં ગયા. અમે પોલીસ ચોકી અમને બોલાયા એટલે અમે ગયા. અમારા સરદારજી ભાઈએ ભૂલ કરી નાખી ને એક લેટર લઈ લીધો. લેટરમાં લખ્યું હતું કે યુ ઇમિડિયેટલી પ્રેઝન્ટ યોરસેલ્ફ ઇન ધ પોલીસ સ્ટેશન. એટલે અમારે જવું પડ્યું એટલે અમે પોલીસ સ્ટેશન ઉપર ગયા. હા, so અમે જેવા ગયા એટલે એને યુ ફેબ્રિકેટેડ સમ સ્ટોરી ધીસ એન્ડ ધેટ. આઈ ચેલેન્જ હિમ. Then I realized that he has got a bad motive. એટલે what I told that I will call my lawyer. And હું ને કોકિલા અમે લોકો બહાર ગયા ને સ્ટ્રેટ અમે લોકો ત્યાં લોયર ને ત્યાં ગયા. તો લોયરે કીધું કે આમાં હું કઈ કરી ના શકું. એટલે then we had no other alternative than to actually leave Ahmedabad immediately. એટલે what we did કે actually અમે જેવા 10:30 ઘેર આયા ને ત્યાં આગળ લાઈટો બધા ફ્યુઝો કાઢી નાખ્યા બધા. as if we are gone, nobody is staying here. એટલે પણ પોલીસને હેડ ડેફિનેટ ઇન્ફોર્મેશન કે અમે અહીંયા જ છીએ. કાં તો એટલે 3 વાર રાતના 2 વાગ્યા સુધીમાં 3 વાર આવી ગયા. 3-4 આવી નહીં, they were staying also there. ચેક ને બહાર કમ્પાઉન્ડ ની બહાર અમુક. પણ એની પેલી જે રવારીની આઈ મીન પગીની વાઈફ હતી ને એને શું કર્યું કે એકચ્યુઅલી થોડી વાર પાછલી વારીએ અમને ઇન્ફોર્મેશન આપી ગયા. ને જ્યારે વચમાં રાતના 2 વાગે કોઈ હતું નહીં ને ત્યારે એકચ્યુઅલી એને કીધું કે હમણાં કોઈ છે નહીં, આ લોકો ગયા છે. એટલે કોકિલાને ને સુમતીને હવે રજનીકાંતભાઈ મીનાને ઘેર ત્યાં પૈસા રાખ્યા હતા. એ પૈસા એ કરવા ને સાથે સાથે એકચ્યુઅલી એ લોકો ત્યાં આગળથી લઈને અહીંયા આવે તો અમે લોકો ચાલ્યા જઈએ અમદાવાદ અને મુંબઈ આવતા ને એ કરવા માટે અમે જેવું અમે રાતના એ લોકો 2 વાગે ત્યાં આગળ ગયા. પછી રજનીકાંતભાઈને હેલ્પ કરી. એમને શું કર્યું કે બેગ છે પૈસાની એમની પાસે રાખી. એને મીના બંને આ લોકો પહેલા રિક્ષા મોકલ્યા કે 2 ટકોરા મારું તો જ ઉઘાડજો દરવાજો. ભરતભાઈને કહીને એટલે કારણ કે તો અધર સમ પોલીસ ધારો કે અધર પીપલ દે ઓપન ધેન દે નેચરલી દે વોન્ટ ટુ એરેસ્ટ એટલે એરેસ્ટ કરે. એટલે અમે શું કર્યું કે એકચ્યુઅલી કોકિલાએ જેવા 2 ટકોરા અમે ખોલ્યું એટલે કોકિલાને એવી તો આવી ગયા. થોડી વાર પછી આ રજનીકાંતભાઈ સ્કૂટર પર પહેલા આવ્યા. એટલે પાસપોર્ટ કરો. મેં કહી દીધું 2 ટકોરા મારજો તો ભરતભાઈ ખોલશે. એટલે ખોલ્યું એ પ્રમાણે અમે એટલે અંદર તૈયાર થઈ ગયા. ને તૈયાર થઈને જેવા પછી અમે રિક્ષામાં રાતના 2 વાગે નીકળીને અમે સ્ટેશન ઉપર આવ્યા. અમદાવાદ સ્ટેશન ઉપર 4 કલાક બેઠા. સવારની ગાડીમાં સીધા મુંબઈ ગયા. 1 લાખ. That was also very risky because actually $1 લાખ કેરી કરો એટલે and besides શું હતું એ લોકોને actually main problem બી પાછો હતો કે આ પૈસા અમે લઈને અહીંયા રાતના આવીએ તો કોઈ પણ સસ્પિશન તો જાય જ. કારણ 2-3 વસ્તીઓ હતી ને હું એકલો હતો. જો બેગ જોવાનું કે તો અમે we were in trouble. બધા લાગે કારણ કે અમે શું કર્યું ઇનફેક્ટ એકચ્યુઅલી બેગની અંદર ઉપર બધો સામાન મૂકી દીધેલો. એટલે નીચે પૈસાની નોટો ના બંધા. પણ થયું શું કે એકચ્યુઅલી રાતના 4 વાગ્યા ઠંડી બી બહુ nobody bothered much. ને once we actually અંદર સ્ટેશનમાં ઉપરની પેલી સીટ જે હતી ને ત્યાં બેગ મૂકીને હું તો એના ઉપર એટલે પેલું માથું સવારના 4:30 આવી. sitting on the bag. Sitting on the bag એ તો રાતના એ વખતે અમે જાણ બહુ બોધા કર્યું જ નથી. આમ જ બેગ એમ જ ગયું as if nothing is happened. People they get suspicious. With 9512 ચાલો હવે પૂરું પછી તમે ભૂલી ગયા રાતે? ના ના ભૂલી નહીં. મીનાનું ઘર અમે ભૂલી ગયા. અડધી રાતે ને એનો રસ્તો આમ તો ખબર નહીં. એ તો કુદરતી મને રિક્ષા મળી ગઈ ને રિક્ષા વાળા મને રાઈટ ટાઈમ પર પહોંચાડી દીધી. આવતા પણ સેમ થયું. રાતે 2 વાગે. રાતના 2 વાગે કોઈ કરતા કોઈ નહીં. એકદમ મેં મીનાના રજનીકાંત સારી કમાણી આ લોકો બધા તમને સ્ટેશને નતા લઈ જતા રાતે સારી કમાણી. એ સિવાય પણ બીજું છે ને રજનીકાંત ભાઈ એકચ્યુઅલી અમારા એટલે તો એમ જ છે ને ભાઈ બધી બહેનોમાં. એકચ્યુઅલી જે સ્કૂટર ઉપર એ પોતે બી પાછા છે ને આવીને રિક્ષા વાળાને બોલાઈ ગયા રાતના 2 વાગે. નો રિક્ષા વાળા કમ્સ ટુ ગો ટુ come to the station. So he actually brought the rickshaw wala ne લઈ આયા ને એ રિક્ષામાં અમે પરફોર્મન્સ સ્ટેશન પર ને રિક્ષા વાળાને સચોટ જાય તો એ તમારા પૈસા જબર પડાવે. એ તો પડાવે ને એ લોકોને બેન જાય તો મુશ્કેલ થઈ જાય ને. આ કઈ દીધે બસ પતિ ગયો બંધ બહુ ચીનું કઈ નહીં આવે પછી.